હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમારું ભાવપ્રીત બ્લોગમાં આજે સ્વાગત છે. આજે સોમવારે અમારે જીયાન્સીને રસી મુકાવવાની હતી, તો અમે રસી મુકાવવા ગયા હતા. તો અમે એની ફૂટેજ લીધી છે, હું તમને પછી બતાવી દઈશ. અને અમે જીયાન્સીને રસી મુકાવીને બાના ઘરે આવી ગયા છીએ. આ મમ્મી સૂઈ રહ્યા છે અને અમે બાના ઘરે આવીને જમી લીધું છે ને આવી રહ્યા મારા બા. અમારા બા છે એટલે મારા બા મીન્સ મારા હસબન્ડના મમ્મીના મમ્મી છે. એટલે અમે એમના ઘરે આજે આવ્યા છીએ કેમ કે અહીંયા શાંતિથી અમારા જીએનસી બી સચવાઈ જાય અને જ્યારે અમે રસી કરાવીએ ને રસી મુકાઈએ છીએ, જેમ કે મારી આંસીને બી રસી મુકાઈ હતી, જીયાન્સીને બી રસી મુકાઈ, મારી આંસીને બી રસી મુકાઈ કે જીયાન્સીને બી રસી મુકાઈ. અમે જેટલા બી નાના નાના બચ્ચા છે અમારા ફેમિલીમાં, જ્યારે બી અમે રસીકરણ કરાવીએ છીએ ને તો અમે રસી મુકાઈને સીધા બાના ઘરે આવી જઈએ છીએ. કારણ કે બાના ઘરથી જે અર્બન છે ને, અર્બન નજીક છે, તો અમે રસી મુકાઈને પછી ડાયરેક્ટ અમે બાના ઘરે આવી જઈએ. બાના ઘરે આવ્યા, જમ્યા અને હમણાં બેઠા છીએ. તો આજે વ્લોગ જ લેટ ચાલુ કર્યો છે કેમ કે સવારમાં જરી બી ટાઈમ નહોતો મળ્યો મને, કે કેમ કે આજે ખબર નહીં વહેલા ઉઠી ગયા હતા, પણ તો પણ આજે મોડું થઈ ગયું હતું. તો એ હિસાબે વ્લોગ લેટ ઉતારું છું. અને જીસુ ખરેખર ઘણું રોઈને ઊંઘી છે હમણાં. એ બી જો હિંચકો બંધ થઈ જાય ને એટલે પાછું રોવાનું ચાલુ કરી દે છે. જો હું તમને બતાવું બેટા, ચૂઈ થાય હા આજે તમને કીધું હતું મમ્માએ. હે કેટલી રસી આવ્યા છે? એક જ પગમાં પગમાં એટલી અને એ દેખજો પીવડાવવાનું છે કેમ આવ્યું? ધીમે ધીમે પીરાવાનું બતાવજો. મોમો ભરી રાખીશું. હા એટલે ભૂખી લાગે છે. અરે ઊંઘમાંથી જ લઈને આવ્યા. હા, એટલે એને ભૂખ લાગી છે ને એટલે રડે છે. ઉતાવળ કેટલી છે પણ? ઉતાવળ કેટલી છે? બંધ થઈ ગયું મમ્મી, બંધ થઈ ગયું. હવે રોવાનું. ચુઈ અન્ની જીસન ચુઈ અહીં ચુઈ કરશે આજે. અહીં દેખજો હા તમે. પહેલા તો ભારે ચડ્યું ને ભાઈ. એક આ સૂઈ રહ્યું છે ને બીજું આ મોબાઈલ જોઈ રહ્યું છે. તમારે કશું કહેવું છે? અહીંયા કહો, હાય કહી દો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સાંજે હું અને કાનો એટલે કે મારા માસીનો છોકરો કાનૂન બી અમારે બે કામથી નીકળ્યા હતા. એક તો શાકભાજી લેવા અને એના મમ્મીનું આધાર કાર્ડ એક જગ્યાએ અપ્રૂવ કરાવવાનું હતું, તો અમે ત્યાં ગયા હતા. તો અમારી જોડે કેવો સીન થયો ખબર તમને? અમારી જ્યાં જગ્યાએ જવાનું હતું તો ત્યાં અમે આધાર કાર્ડ લઈને ગયા. અમારી જે બુક લેવાની તમે પાસબુક પણ લઈ લીધી, પણ અમે એમને આધાર કાર્ડ ત્યાં મૂકીને પાછા આવી ગયા. એટલે ટૂંકમાં અમે ભૂલી ગયા. એક વસ્તુ લીધી અને એક વસ્તુ તે મૂકીને અમે ભૂલી ગયા. પછી અમે ત્યાંથી નીકળ્યા, શાકભાજી લેવા ગયા અને શાકભાજી લઈને પાછા અમે ઘરે પણ જઈ આવ્યા.
અને ઘરે જે ગયા ને તો તે માસી કહે છે કે ત્યાં સેન્ટર ઉપરથી કોલ આવ્યો છે કે તમે આધાર કાર્ડ કંઈ ભૂલી ગયા છો. અરે યાર છે, ઘરે આવેલા અમારે પાછું ત્યાં સેન્ટર પર જવું પડ્યું. તો અમે પાછા ગયા, પછી ત્યાં જઈને એમને કહ્યું કે અમારું આધાર કાર્ડ ભૂલી ગયા છીએ. તો પાછું ત્યાં ગયા અને આધાર કાર્ડ લઈને પાછા અમે શાકભાજી લેવા. મમ્મીનો પાછો ફોન આવ્યો કે બીજી વસ્તુ રહી ગઈ છે તો તમે લઈ આવજો. તો આજે ના કરતાં બી સાંજે ઘરે જવાનું હતું તો મોડું થઈ ગયું અને ના કરતાં વગર કામના 2 ચક્કર ખાવા પડ્યા. એટલો કંટાળો આવી ગયો. પણ જ્યારે આટલું સરસ મોસમ જોયું ને મન ફ્રેશ થઈ ગયું હતું. તો ચલો કંઈ નહીં, 2 ધક્કા પડ્યા પણ નો ડાઉટ સારું લાગ્યું, ફ્રેશ થઈ જવાયું. જુઓ તો ખરા કેટલું સરસ વાતાવરણ થઈ રહ્યું છે અમારા એરિયામાં, ખૂબ જ સુંદર છે. અને એ રહ્યો અમારો ડુંગર. તમને કોઈક દિવસ ડુંગરની વિઝિટ ચોક્કસથી કરાવીશ, કેમ કે ડુંગર ઉપર અમારા મોટામાં એટલે કે મહાકાળી માનું સ્થાન છે. તો તમને એનો બી ટૂંક સમયમાં આપણે વ્લોગ લઈ આવશું કે મહાકાળી માના મંદિરનો. જોઈએ છીએ, સમય મળશે તો આપણે ત્યાં જઈશું. અને આપણે શાક માર્કેટમાં આવી ગયા છીએ તો ફટાફટ શાક તો જુઓ, સરસ લીલુંછમ શાક છે. આપણે જે ગમે એ યોગ્ય પ્રમાણે જોઈ લઈએ છીએ, બધાના ભાવ પૂછીને શાક લઈ લઈએ. આજે ઘરે જવાનું જ હતું અમારે સાંજના ટાઈમે, પણ બાકી છે કે બહુ દિવસે આવ્યા છો તો ઘરે શાકભાજી બનાવી દો. એટલે આજે અમે બાના ઘરે જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અમે શાકભાજી લેવા ગયા હતા તો શાકભાજી એકચ્યુઅલમાં ઘણું મોંઘું છે. પણ જુઓ તમે, અમારે અહીંયા વિસ્તારમાં છે ને કંકોડાનો ભાવ 50 રૂપિયાનો 250 છે. તો તમારા વિસ્તારમાં શું ભાવ છે તો તમે અમને કમેન્ટ કરીને કહેજો. એકચ્યુઅલમાં ખરેખર કંકોડા બહુ મોંઘા છે અમારા એરિયામાં. અને બાના ઘરે છે ને રસોઈ બનાવવાનો સૌથી સારી વાત એ છે કે બાના ઘરે નીચી રસોઈ છે, એટલે નીચે બેસીને રસોઈ બનાવવાનું છે. એટલે અમારા જેવા છડા લોકોને થોડી તકલીફ ઓછી થાય. તો કશું નહીં, આજે બનાવવાનું છે કારેલાનું શાક છે, દાળ બનાવવાનું છે, દાળ ભાત બનાવવાના છે, ચોળી બટાકાનું શાક બનાવવાનું છે અને રોટલા કરવાના છે. તો ફટાફટ હવે આપણે રસોઈ બનાવી દઈએ. 7 ઉપર થઈ ગયું છે, મે બી કેટલા વાગ્યા છે? 7:30. હા, 7:30 થઈ ગયા છે, થોડું મોડું થઈ ગયું છે. તો હવે ફટાફટ રસોઈ બનાવી દઈએ અને જમી લઈએ. ત્યાં સુધી મળીએ આગળ. રાતના 10:15 થઈ ગયા છે અને અમે ઘરે હમણાં આવી ગયા છીએ. થાકી જવાયું છે. જો જીસુને હમણાં થોડું સારું છે રસી મુકાયા પછી. જો ત્યાંથી અર્બન સેન્ટરમાંથી છે ને આ પેરાસિટામોલ આપે છે. તો જ્યારે જો બાળકને રસી મૂક્યા પછી જો તાવ આવે ને તો આ પીવડાવવાની રહે છે. ટૂંકમાં તમને અહીંયા કહી બી દીધું છે કે 2.5 ml પીવડાવવાની આવે છે. બાળકને એજ પ્રમાણે અલગ અલગ પીવડાવવાની હોય છે. અને બીજી એક આ ટ્યુબ છે જે સજેસ્ટ કરીએ છીએ અમે. હું સજેસ્ટ કરું છું કે હું આંસી કે જ્યાંથી જ્યારે મેં રસી મૂકાઈ છે, જ્યારે જ્યાં ઇન્જેક્શન મૂકવામાં આવે છે એની આજુબાજુ થોડીક આટલીક લઈને આ ટ્યુબ લગાવી દઈએ તો એમને થોડો દુખાવો વેરાઈ જાય છે. અને જો તમારે એવું એનાથી બેન જો આનાથી બી જો સારું ના લાગે તો થોડો બરફ લેવાનો અને કાપડમાં લઈને એને ઘસી દેવાનો, તો એનાથી એને જલ્દી રાહત પડે છે. તો આજે મારી જીસુને સારું છે રસી મુકાયા પછી. તમે જોઈ શકો છો આવી રહી. તો હવે ઘરે આવી ગયા છે તો હું અત્યારે વિડીયોનો હવે એન્ડ લઉં છું. તો આમ જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ત્યાં સુધી મળીએ આવતા વિડીયોમાં. બાય બાય.